નમસ્તે, જય માતાજી। કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। વૃદ્ધાશ્રમની બહાર તડકામાં બેસીને શારદાબેન કમનસીબે તેમની જેમ ત્યાં રહેતી તેમની ઉંમરની સ્ત્રીઓ સાથે વાત કરી રહ્યા હતા। ત્યારે તેમને એક સખી રેખાબેને કહ્યું, શારદાબેન, તમારો પુત્ર અને વહુ આટલા બધા સારા છે તો પણ ખબર નહીં તમે અહીં કેમ આવી ગયા? તારી વહુ અને તારો દીકરો તને લેવા આવ્યા હતા, તેમ છતાં તું તેમની સાથે ના ગઈ। મારો એકનો એક દીકરો અને વહુ ક્યારે મને મળવા નથી આવતા। એટલે શારદાબેન કંઈ બોલે તે પહેલાં જ ત્યાં રહેતા રમેશભાઈએ કહ્યું, શારદાબેન, આજે ફરી તમારો પુત્ર અને વહુ તમને લેવા આવ્યા છે। પુત્ર અને પુત્રવધૂનું નામ સાંભળતા જ શારદાબેનના ચહેરા પર ગુસ્સો આવી ગયો અને તેઓ ત્યાંથી ઊભા થઈને તેમના રૂમમાં જતા રહ્યા। તેથી ત્યાં બધા બેઠેલા લોકો શારદાબેનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે કેવી સ્ત્રી છે। તેમના પુત્ર અને પુત્રવધૂ તેમને મળવા આવ્યા છે અને તેમને મળવાને બદલે મોં ફેરવીને તેના રૂમમાં દોડી ગયા। ત્યારે તેમનો દીકરો અને વહુ પણ અંદર આવી ગયા હતા। તેઓ સીધા ત્યાંના મેનેજર પાસે ગયા તો મેનેજરે તેમને શારદાબેન પાસે મળવા માટે લઈ ગયા। અંદર આવ્યા તો શારદાબેન પોતાનો રૂમ બંધ કરીને બેઠા હતા। તો મેનેજર સાહેબે કહ્યું, માજી, દરવાજો ખોલો, તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે। તો શારદાબેને ચોખે ચોખ્ખી તેમને મળવાની ના પાડી દીધી। મેનેજર સાહેબની ઘણી વિનંતીઓ પછી જ્યારે શારદાબેને દરવાજો ખોલ્યો ત્યારે તેમનો પુત્ર અને પુત્રવધૂ તેમની માતાને મળવા અંદર ગયા અને મેનેજર સાહેબ બહાર બેસી ગયા। તેઓ અંદર ગયા કે તરત જ તેમના પુત્ર આકાશે કહ્યું, માં, શું થયું? તમે અમારી સાથે કેમ નથી જવા માંગતા? તમારો પૌત્ર પણ આવી ગયો છે, તેને તમારી ખૂબ જ જરૂર છે। જો પૌત્રને દાદીમાનો પ્રેમ અને સ્નેહ ન મળે તો તમે તેની સાથે અન્યાય કરી રહ્યા છો। શું તમને ખબર છે, જે ગામમાં આપણી જમીન હતી ત્યાં સુધી શહેરનો વિકાસ થયો છે, તેથી તે જમીનના ભાવ વધી ગયા છે। હવે એ જમીનની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે। દીકરા અને વહુની વાતો સાંભળીને શારદાબેન તેમની લાલચ સમજી ગયા હતા કે તે લોકો તેમને કેમ લઈ જવા માંગે છે। તેમને દીકરા અને વહુ પર ગુસ્સો તો બહુ આવી રહ્યો હતો, પણ તેઓ ઝઘડવા માંગતા ન હતા એટલે ચૂપ રહ્યા। રૂમનું વાતાવરણ સાવ શાંત થઈ ગયું ત્યારે જ મેનેજર અંદર આવ્યો અને તેને શારદાબેનને પૂછ્યું, શું થયું માજી? આખરે તમે શું નિર્ણય લીધો? તો શારદાબેને વહુ પ્રતિમાને કહ્યું, ખબર નહીં સાહેબ, માને શું થયું છે, તેઓ કંઈ નથી બોલી રહ્યા। ના તો તેઓ હા પાડે છે અને ના તો ના પાડે છે। દીકરો અને વહુ બોલતા જઈ રહ્યા હતા, પરંતુ શારદાબેન કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ બેસી રહ્યા। પછી દીકરો અને વહુ ખીજાઈને ત્યાંથી ઊભા થઈને બહાર આવ્યા અને પોતાની કારમાં બેસીને ઘરે જતા રહ્યા। તેમના ગયા પછી પણ શારદાબેનના ચહેરા પર કોઈ ગુસ્સો કે નિરાશા ન હતી, એકદમ શાંત ચૂપચાપ બેસી રહ્યા હતા। પછી મેનેજર સાહેબ બોલ્યા, એક વાત કહું માજી, તમે ખૂબ નસીબદાર છો। દીકરો અને વહુ જે આટલા દિવસ સુધી વારંવાર તમને ઘરે લઈ જવા માગે છે અને તમે દર વખતે ના પાડો છો, નહીતર તમે વૃદ્ધાશ્રમમાં બીજા લોકોને જુઓ છો, કોઈને દીકરો અને વહુ તેમને મળવા નથી આવતા। તમારા પુત્ર અને વહુએ તમને છેલ્લા 3 મહિનાથી 3-4 વખત સમજાવવાની કોશિશ કરી છે, તમને લઈ જવાની જીદ કરી છે અને તમે એવી જીદ પકડી રાખી છે ને, આવો દીકરો અને વહુ નસીબવાળાને જ મળે છે। નહીં તો આશ્રમમાં રેખા માસીને જોઈ લો, તેઓ તેમના નાના પુત્રને કેટલું યાદ કરે છે, કેટલું રડે છે। તેમને યાદ કરીને અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમનો પુત્ર અને પુત્રવધૂ તેમને કોઈ પણ રીતે ઘરે રાખી લે। તેઓ તેમના ઘરે રહેવા માગે છે અને એક તમે છો જે દીકરા અને વહુની સમજાવટ પછી પણ ઘરે જવા તૈયાર નથી। ત્યારે શારદાબેન ખુરશી પરથી ઊભા થયા અને મેનેજર સાહેબને કહ્યું, મેનેજર સાહેબ, હવે મારું ઘર આ વૃદ્ધાશ્રમ જ છે।
હું બીજા કોઈ ઘરે નહીં જાઉં. હું મારા અંતિમ શ્વાસ સુધી વૃદ્ધાશ્રમમાં જ રહીશ. જો તમને મારું આ વૃદ્ધાશ્રમમાં રહેવું ના ગમતું હોય તો હું બીજા વૃદ્ધાશ્રમમાં જતી રહીશ, પણ દીકરા અને વહુ જોડે પાછી એ ઘરમાં ક્યારેય નહીં જાઉં. ના માજી, મારો મતલબ એવો ન હતો કે તમે આ વૃદ્ધાશ્રમ છોડી દો. મારું વૃદ્ધાશ્રમ ફક્ત તમારા જેવા વૃદ્ધો માટે જ બનેલું છે જેમની હું સેવા કરવા માંગુ છું. હું તો તમારા દીકરા અને વહુનો સારો સ્વભાવ જોઈને તમને કહેતો હતો, બાકી તમારી મરજી છે. હું તમને ઘરે જવા માટે કોઈ દબાણ નથી કરી રહ્યો. જો તમને મારી વાત ખરાબ લાગી હોય તો મને માફ કરજો. મેનેજર સાહેબે હાથ જોડીને કહ્યું તો શારદાબેને કહ્યું, ના, આમાં ખોટું લાગવા જેવી કોઈ વાત નથી. તું મને એ જ કહી રહ્યો છે જે તું તારી આંખોથી જોઈ રહ્યો છે. સત્ય કોઈ જાણતું નથી. માજી, તમે શું કહેવા માંગો છો? મેનેજર સાહેબે પૂછ્યું. ત્યારે શારદાબેને કહ્યું, કંઈ નહીં બેટા, હું તો એમ જ કહેતી હતી. આટલું કહીને શારદાબેન ઊભા થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. થોડા દિવસો પછી શારદાબેનનો દીકરો અને વહુ ફરીથી વૃદ્ધાશ્રમમાં આવી ગયા અને મેનેજર સાહેબને તેમની મા જોડે મળવા માટે કહ્યું. ત્યારે મેનેજર સાહેબે જોયું કે તેમની વહુના હાથમાં એક મોટું બોક્સ હતું. ત્યારે મેનેજર સાહેબે તેમને પૂછ્યું કે આ બોક્સમાં શું છે? ત્યારે શારદાબેનની વહુ પ્રતિમાએ કહ્યું, અરે મેનેજર સાહેબ, આજે મારો અને મારી સાસુનો જન્મદિવસ છે, તેથી જ હું તેમના માટે કેક લાવી છું. તેઓ અમારી સાથે ઘરે આવવા તૈયાર નથી, એટલે મેં વિચાર્યું હું પોતે વૃદ્ધાશ્રમમાં આવીને કેક કાપીને તેમની જોડે જન્મદિવસ ઉજવી લઈશ. તો મેનેજર સાહેબે કહ્યું, હું એકવાર માજીને પૂછી લઉં અને પછી તમને કહું. આ વખતે તેમનો પુત્ર આકાશ અને પ્રતિમા તેમના 6 મહિનાના પુત્રને પણ સાથે લઈને આવ્યા હતા. મેનેજર સાહેબ શારદાબેનના રૂમમાં ગયા અને કહ્યું, માજી, તમારો દીકરો અને વહુ અહીં તમારો જન્મદિવસ ઉજવવા આવ્યા છે. ત્યારે શારદાબેને તેમના પુત્ર અને પુત્રવધૂને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી અને છેલ્લી વખતની જેમ તેઓ તેમના રૂમનો દરવાજો બંધ કરીને બેસી ગયા. પરંતુ અહીં તેમની પુત્રવધુ પ્રતિમા શારદાબેનને મળવા માટે જીદ કરી રહી હતી. ભલે ગમે તે થાય, પરંતુ મારી સાસુ સાથે જન્મદિવસની ઉજવણી કરી અને કેક કાપીને જ ઘરે જઈશ. હવે વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય વડીલોને પણ લાગવા માંડ્યું હતું કે શારદાબેનના પુત્ર અને પુત્રવધુ ખરેખર ખૂબ સારા છે, પરંતુ શારદાબેનની અંદર સહેજ પણ દયા નથી. તેઓ એક પથ્થર દિલના છે. જ્યારે દીકરો અને વહુ આટલી આજીજી કરે છે તો તે તમને પોતાના ઘરે જતું રહેવું જોઈએ. કેમ નકામું જીદ પકડીને બેસી રહ્યા છે? જો અમારા વહુ અને દીકરા અમને લેવા આવતા તો અમે ખુશી ખુશી ઘરે જતા રહેતા. ત્યારે તેમાંથી એક જણે કહ્યું, એવી પણ કોઈ માં હોય જે પોતાના દીકરા અને વહુને વારંવાર અહીં આવવા પર મજબૂર કરે? તો બીજાએ કહ્યું, દીકરા અને વહુને તો છોડો, એ તો તેમના નાના પૌત્રને પણ જોવા નથી માંગતા. ખબર નહીં કેવી દાદીમાં છે જે પોતાના પરિવારથી દૂર ભાગી રહ્યા છે. બહાર બધા પાસેથી પોતાના વિશે આવી નકારાત્મક વાતો સાંભળીને શારદાબેન રૂમમાંથી બહાર આવ્યા અને તેમની વહુના હાથમાંની કેકનું બોક્સ ઉપાડીને ફેંકી દીધું અને ગુસ્સામાં બોલ્યા, મેનેજર સાહેબ, મેં તમને પહેલેથી જ મનાઈ કરી હતી કે હું મારા પુત્ર અને વહુને મળવા નથી માંગતી. તો પછી આ લોકો શા માટે વારંવાર આવીને મને હેરાન કરે છે? મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મારા પતિના ગયા પછી ના તો મારો કોઈ પુત્ર છે અને ના કોઈ પૌત્ર. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. મેનેજર સાહેબ, આ બંનેને કહી દો હવે મને મળવા માટે અહીંયા ક્યારે પણ ના આવે. આ વખતે મેનેજર સાહેબને શારદાબેનનું વર્તન કંઈક અજીબ લાગ્યું અને તેઓ શારદાબેનથી નારાજ થતા બોલ્યા, માજી, તમે વૃદ્ધાશ્રમમાં કેમ આટલો અહંકાર લઈને બેઠા છો? એવી પણ શું વાત થઈ ગઈ કે તમે તમારા દીકરા અને વહુને એટલી નફરત કરો છો? અહીંયા બધા જોઈ રહ્યા છે કે તમારો દીકરો અને વહુ કેટલા સારા છે.
જે તમારો જન્મદિવસ મનાવવા માટે વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. અરે બાળકો છે, બાળકોથી ભૂલ થઈ ગઈ હશે, પણ હવે તેઓને તેમની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, તો તમારે પણ તેમને માફ કરી દેવા જોઈએ. ત્યારે શારદાબેને પોતાના દીકરા અને વહુ તરફ જોતા કહ્યું, તમે જતા રહ્યો અહીંયાથી અને ક્યારેય વળીને પાછા આવતા નહીં, કે ક્યારેય પણ મને તમારું મોઢું ના બતાવતા. શારદાબેનનો ગુસ્સો જોઈને તેમના પુત્ર અને પુત્રવધૂને લાગ્યું કે કદાચ તેમની માતા તેમની પોલ ના ખોલી દે, તેથી જ તેઓ ઉદાસ ચહેરે ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ આજે શારદાબેન ચૂપ ના બેઠા, કારણ કે તેમના પુત્ર અને પુત્રવધુ તેમને વારંવાર વૃદ્ધાશ્રમમાં આવીને હેરાન કરતા હતા. છેલ્લા 3 વર્ષથી તેમને કેવી રીતે પોતાની જાતને સંભાળી છે, કેવી રીતે તેમને તેમના પતિનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં એડજસ્ટ થયા છે, તેમના કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી. જ્યારે તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા ત્યારે 6 મહિના કેવી રીતે રડી રડીને હેરાન થયા હતા, એ તો તેઓ જાણે છે કે કેટલા તૂટેલા મન સાથે તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. દીકરા અને વહુએ શારદાબેનનું અપમાન કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેના અગાઉની વાતો યાદ કરીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે મેનેજરે કહ્યું, માજી, છેલ્લા 3 વર્ષથી મેં તમારી આંખમાં એક પણ વાર આંસુ જોયા નથી, પણ આજે તમારી આંખમાં આંસુ કેમ છે? એવું શું થયું હતું કે તમે વહુ અને દીકરા જોડે પણ નથી જવા માંગતા અને અમને પણ નથી કહેવા માંગતા? કોઈ વાત તો જરૂર છે જે તમે તમારા હૃદયમાં છુપાવીને બેઠા છો. એવું લાગે છે કે કોઈ દુઃખનો સાગર છે જે અમે બધા આજ સુધી જોઈ નથી શક્યા. આજુબાજુ ઊભેલા લોકો પણ કહેવા લાગ્યા કે હા શારદાબેન, એવું શું થયું હતું જેના કારણે તમે તમારા પુત્ર અને પુત્રવધુ સાથે જવા માંગતા નથી? કંઈક એવું થયું હશે જેના કારણે તમે આટલા કાઠોર બની ગયા. શારદાબેન હવે બધું સ્પષ્ટપણે કહેવા માંગતા હતા, કારણ કે તેમને તેમના પુત્ર અને પુત્રવધુની વારંવાર મુલાકાત ગમતી ન હતી. જ્યારે પણ દીકરા અને વહુનું મોઢું જોતા તો તેમને બહુ ગુસ્સો આવતો. તેમને મેનેજર સાહેબને કહ્યું, દીકરા, તમે જેને આટલું સરસ કહી રહ્યા છો તેની વાસ્તવિકતા નથી જાણતા. તે બંને મારા માટે કેક લઈને આવ્યા હતા. વર્ષો પહેલાં એ જ પુત્રવધુએ મારા ચહેરા પર કેક ફેંકીને મારી હતી. મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ ગયું. પોતાના જ ઘરમાં ઘૂંટી ઘૂંટીને જીવતી હતી. મારા લગ્નને 5 વર્ષ પછી આકાશનો જન્મ થયો હતો. તેના જન્મતા જ અમે બંને પતિ પત્ની ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. મારા પતિ લોકોના ખેતરમાં મજૂરી કરતા હતા અને અમે બંનેએ ખૂબ જ મુશ્કેલીથી પૈસા ભેગા કર્યા અને અમારા પુત્રને શિક્ષણ આપ્યું. કારણ કે અમે બંને પતિ પત્ની સારી રીતે જાણતા હતા કે પૈસાના અભાવે જીવન કેટલું મુશ્કેલ હોય છે. તેથી જ અમે અમારા પુત્રને સારી નોકરી મેળવવા માટે સક્ષમ બનાવવા માંગતા હતા, જેથી તેને સારી નોકરી મળી જાય. એક રૂપિયો બચાવીને અમે અમારા દીકરાને ભણાવ્યો. જ્યારે આકાશ ભણવા શહેરમાં ગયો ત્યારે તેને પૈસાની તંગી પડી ગઈ, એટલે હું પણ લોકોના ઘરમાં જઈને ઝાડુ પોતું અને વાસણ કરવા લાગી. ત્યારે જઈને મારા દીકરાનું ભણવાનું પૂરું થયું. એક દિવસ ભગવાનની કૃપાથી મારા દીકરાને નોકરી મળી ગઈ. પછી મારા દીકરાના લગ્ન માટે ઘણા સારા પ્રસ્તાવ આવવા લાગ્યા, પણ દીકરાને પ્રતિમા બહુ જ પસંદ હતી, એટલે અમે તેની પસંદગીને અમારી પસંદગી તરીકે સ્વીકારી અને તેના લગ્ન પ્રતિમા સાથે કરાવી દીધા. અમે બંને પતિ પત્નીએ જીવનભર ઘણું કામ કર્યું હતું. વૃદ્ધાવસ્થામાં મારા પતિને ઘૂંટણમાં બહુ દુખાવો થવા લાગ્યો હતો, જેના કારણે તેમને લોકોના ત્યાં મજૂરી કરવાનું છોડી દીધું હતું. તેમની તબિયતને જોતા મેં મારા પતિને કહ્યું કે હવે આપણા પુત્રને નોકરી મળી ગઈ છે અને ઘરમાં એટલા પૈસા છે કે ભગવાનની કૃપાથી આપણે સારી રીતે જીવીશું, અને તમારી પાસે પણ થોડા પૈસા છે જેનાથી આપણે આપણું જૂનું ઘર નવું બનાવી દઈશું.
થોડા પૈસાની મદદ તો દીકરો પણ કરી જ દેશે. પરંતુ દીકરા અને વહુને આ વાત ના ગમી. દીકરા અને વહુએ ઘર બનાવવા માટે તો ના પાડી, પરંતુ પિતાની મજૂરી ના જવાના કારણે તે બંને ગુસ્સે થઈ ગયા અને કહ્યું, પિતાજી, તમે મજૂરી કરવા કેમ નથી જતા? હજી તમારે મજૂરી કરવી જોઈએ. હજી તો તમારી ઉંમર જ કેટલી થઈ છે. જો અત્યારથી તમે ઘરે હાથ પર હાથ રાખીને બેસી જશો તો ઘરમાં આટલા બધા ખર્ચાઓ કેવી રીતે ચાલશે? તો ફરીથી વહુએ કહ્યું, હા માં, મારા પતિ એકલા કમાતા વ્યક્તિ છે અને તમે જેમ જેમ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધશો તેમ તેમ દવાના ખર્ચા પણ ઓછા નહીં હોતા. તેથી ઓછામાં ઓછું એટલું તમારા માટે કમાતા રહો, જેથી કરીને તમે દવાઓના ખર્ચ ઉઠાવી શકો. આ સાંભળીને શારદાબેન ગુસ્સે થઈ ગયા. મેં પુત્રને કહ્યું, આ તું કેવી વાત કરે છે? તારા પિતા ઘૂંટણના દુખાવાના કારણે બરાબર ચાલી શકતા નથી અને તું મજૂરી કરવા જવાની વાત કરે છે. હવે એમની ઉંમર મજૂરી કરવાની નહીં, બેસીને ખાવાની ઉંમર છે. મારી વાત સાંભળીને દીકરો ઓફિસ જવા નીકળી ગયો, પરંતુ વહુ રસોડામાં બહુ વાર સુધી બબડતી રહી. પુત્રની વાત સાંભળીને મારા પતિએ કહ્યું, શારદા, આપણે એક કામ કરીએ, આપણા ગામડે પાછા જઈએ. ગામમાં એક તૂટેલું ફૂટેલું ઘર છે અને 3 વીઘા જમીન પણ છે, જે અમારા પૂર્વજોની છે. એટલે હું તારા નામે કરી દઉં છું. જો કાલે હું દુનિયામાં ના રહું અને તને પૈસાની જરૂર હોય તો તારી દવાઓનો ખર્ચ તે જમીન વેચીને ઉઠાવી શકે. આ તમે કેવી વાત કરો છો? શુભ શુભ બોલો. જો તમે અહીંયા નહીં રહો તો હું અહીંયા એકલી શું કરીશ? શારદાબેને તેમને ઠપકો આપતા કહ્યું, પણ તેમના પતિ ના માન્યા. કેમ કે આજે જે કંઈ પણ થયું હતું તે જોઈને તેઓ આગળની પરિસ્થિતિઓ સારી રીતે સમજી ગયા હતા કે આગળ તેમની સાથે શું થશે. આથી બંને પતિ પત્ની કોઈ કામના બહાને ગામમાં ગયા અને તે જમીન શારદાબેનના નામે ટ્રાન્સફર કરી દીધી. આ બાજુ દીકરા અને વહુને આ વાતનો ખ્યાલ ન હતો. ઉલટું તેઓ તો ખુશ થઈ રહ્યા હતા કે વૃદ્ધ માતા પિતા 10 દિવસ માટે ગામમાં ગયા છે. પણ ગામડેથી પાછા આવ્યાના થોડા દિવસ પછી મારા પતિએ છાતીમાં દુખાવો થયો અને તેઓ મને આ દુનિયામાં એકલી છોડીને ચાલ્યા ગયા. મને ખબર ન હતી કે તેઓ કહેતા હતા તે એક દિવસ સાચું થઈ જશે. મારા પતિનું મને છોડીને જવું મારા માટે કોઈ આઘાતથી ઓછું ન હતું. મારી રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી. હું મારા પતિના વિદાયના આઘાતમાંથી હજી બહાર નીકળી ન હતી કે મને મારા પુત્ર અને પુત્રવધૂનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. મારા પતિને ગયાને 1 મહિનો પણ થયો ન હતો કે એક દિવસ મારો પુત્ર મારા રૂમમાં આવ્યો અને મને બૂમ પાડી અને કહ્યું, માં, તમે આખો દિવસ રૂમમાં બેસી રહો છો. બિચારી પ્રતિમા આખો દિવસ કામમાં લાગેલી રહે છે. કંઈક તો ઘરના કામકાજ કરી લો. હવે જે જતા રહ્યા છે એ તો પાછા નથી આવવાના, એટલે હવે રૂમમાંથી બહાર નીકળીને ઘરના કામમાં મદદ કરો. દીકરાની આવી વાત સાંભળીને હું અંદર સુધી તૂટી ગઈ. મન કરતું હતું કે કાશ હું મારા પતિ સાથે જ આ દુનિયા છોડીને જતી રહી હોત, પરંતુ ભગવાનની સામે કોઈનું પણ નથી ચાલતું. મારી વહુનું અસભ્ય વર્તન જોઈને મારું મન ના હોવા છતાં પણ ઘરના કામોમાં લાગી જતી. મારા પુત્ર અને વહુને મારા દુઃખ અને દર્દ સાથે કોઈ લેવા દેવા ન હતા. તેઓ માત્ર તેમની પોતાની દુનિયામાં તલ્લીન હતા. હું પણ મારા દુઃખને ભૂલી જવા માંગતી હતી અને જીવન જીવવા લાગી. એક દિવસ મારી વહુએ તેની બર્થડે પાર્ટી રાખી અને તેની બધી બહેનપણીઓને આમંત્રણ આપ્યું. જે દિવસે મારી વહુનો જન્મદિવસ હતો તે જ દિવસે મારો પણ જન્મદિવસ હતો. ઘરનું બધું જમવાનું પણ મેં જ બનાવ્યું હતું. વહુની બધી બહેનપણીઓ ઘરે આવી ગઈ હતી. સાંજ થતાં થતાં મારો દીકરો આકાશ પણ ઓફિસેથી આવી ગયો હતો. કેક કાપવાનો સમય આવ્યો ત્યારે મારી વહુ એકલીએ જ કેક કાપી દીધી. મારા દીકરા આકાશે તેને ગિફ્ટમાં સોનાની બંગડી આપી.
મારી પુત્રવધુ પ્રતિમાને જોઈને આનંદથી ઉછળી પડી અને હું ત્યાંથી દૂર એક ખૂણામાં ઊભી રહીને આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. એટલા માટે નહીં કે દીકરાએ વહુને આટલી મોંઘી ભેટ આપી, પરંતુ એટલા માટે કે મારા દીકરાને મારો જન્મદિવસ પણ યાદ ન હતો. ત્યારે જ મારા દીકરાએ મને બોલાવીને કહ્યું, માં, જલ્દી કરો, બધા માટે ભોજનની વ્યવસ્થા કરો. અમે કેક તો કાપી લીધી, પહેલાં બધાને ઠંડુ પાણી આપો, પછી આ કેક લઈ જાઓ અને પ્લેટમાં મૂકીને બધાને આપી દો. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે હું તેની માં નથી પણ નોકરાણી છું. મેં પણ એ દિવસે હિંમત કરીને બધા લોકોને જમવાનું પીરસવાની ના પાડી દીધી અને પોતાના રૂમમાં જતી રહી. મારી ના સાંભળીને મારો દીકરો અને વહુ બૂમો પાડતા મારી પાછળ પાછળ રૂમમાં આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, માં, આ તમારી કઈ રીત છે? તમે રૂમમાં આવીને મોઢું ફૂલાવીને બેસી ગયા. ઘરમાં આટલા બધા મહેમાન આવ્યા છે, તેમના ખાવા પીવાનું જુઓ. એ બધા તમારા મહેમાનો છે, તો તમે જુઓ, આ બધું હું નથી કરી શકતી. મારું કામ કરવાનું ના પાડવું વહુ દીકરાને ના ગમ્યું. ત્યારે દીકરાએ ગુસ્સામાં કહ્યું, માં, તમે નકામી વાત કેમ કરો છો? એવું શું થઈ ગયું તમને આજે? મારો પણ જન્મદિવસ હતો, હું આટલું જ બોલી શકી. ત્યારે જ વહુએ બૂમ પાડીને કહ્યું, ઓહો, આજે આ વૃદ્ધનો પણ જન્મદિવસ હતો અને તેની કેક ના કાપી એટલે જ તે ચીડાઈ ગઈ છે. કોઈ વાંધો નહીં, હું કેક રૂમમાં લઈને આવું છું અને અહીંયા જ તારી કેક કટ કરી દઈએ છીએ. ના વહુ, મારે કેક નથી કાપવી અને ના પહેલાં મેં ક્યારે પણ મારા જન્મદિવસ પર કેક કાપી છે. મેં એટલું કહ્યું ત્યારે જ મારી વહુ કાપેલી કેક મારી જોડે લઈને આવી ગઈ અને તેને મારું આખું મોઢું કેકથી ભરી દીધું. વહુ શું કરે છે? તે મારા નાકમાં કેક ભરી દીધી. મને શ્વાસ પણ નથી આવતો. કેમ માં, તમને કેક કાપવાનો અને જન્મદિવસ ઉજવવાનો બહુ શોખ હતો ને? તો હવે કાપો કેક અને લગાવો તમારા ચહેરા પર. આજકાલના બાળકો આ રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરે છે અને કેક કાપીને મોઢા પર લગાવે છે. એ જ તો કરી રહી છું. આકાશ, મને કાંઈ નથી દેખાતું, આંખોમાં બળે છે. ત્યારે આકાશ ઝટકાથી મારો હાથ પકડીને મને બાથરૂમમાં લઈ ગયો અને કહ્યું, આ રહી પાણીની ડોલ, જલ્દીથી પોતાનું મોઢું ધોઈને કામ પર આવી જાઓ. પણ હું મોઢું ધોઈને રૂમમાં બેસી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. તે મારા દીકરા અને વહુએ મને બહુ ઊંધું સીધું સંભળાવ્યું. સવાર સુધીમાં બંને મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે મારો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, ચાલો માં, જો તમે અહીંયા કોઈ કામ નહીં કરો તો મારા ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી. દીકરા અને વહુની આ વાત સાંભળીને શારદાબેન પોતાના મનને સમજાવી લીધું કે ભલે વૃદ્ધાશ્રમમાં રહેવું મંજૂર છે, પરંતુ દીકરા અને વહુની નોકરાણી નહીં બનું. આ વિચારીને શારદાબેને વૃદ્ધાશ્રમમાં રહેવું સ્વીકારી લીધું અને તેમના દીકરા અને વહુ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવતા રહ્યા. શારદાબેનના ગયાને 1.5 વર્ષ થયું હતું કે આકાશ ઉપર ગામડેથી કોઈકનો ફોન આવ્યો. ગામડે જે જમીન તમારી છે, હવે ત્યાં સુધી શહેરનો વિકાસ થઈ ગયો છે અને તમારી જમીન મેઇન રોડ પર છે, તેથી તેની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે. જે સાંભળીને આકાશ અને તેની પત્ની પ્રતિમા આનંદથી ઉછળી પડ્યા અને જમીન વેચવાનો નિર્ણય કર્યો. બીજે દિવસે ગામ પહોંચી ગયા, પણ જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ જમીન તો તેમના પિતાએ તેમના મૃત્યુ પહેલાં તેમની માતાના નામે કરી દીધી છે. જે સાંભળીને દીકરા અને વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા કે હવે શું થશે. દીકરા અને વહુ નાનું મોઢું લઈને પોતાના ઘરે પરત ફર્યા અને યુક્તિઓ રમવા લાગ્યા કે તે વૃદ્ધને કેવી રીતે પાછી લાવી. પછી આકાશના મનમાં એક વિચાર આવ્યો. તેણે કહ્યું કે થોડા દિવસોમાં આપનું બાળક આ દુનિયામાં આવવાનું છે. તેના બહાને
આપણે તે વૃદ્ધને અહીં લઈ આવશું. પોતાના પુત્ર કે પુત્રીની ખુશખબરી સાંભળીને તે વૃદ્ધ આવવાની ના નહીં પાડે. આ વિચારીને દીકરો અને વહુ આગળનું પ્લાનિંગ કરવા લાગ્યા. થોડા સમય બાદ આકાશને એક દીકરો થયો. હવે તો તેમને માને વૃદ્ધાશ્રમમાંથી લાવવાનું એક બહાનું પણ મળી ગયું. પૌત્રના નામે વૃદ્ધાશ્રમમાં જઈને શારદાબેનને વારંવાર ઇમોશનલી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. શારદાબેન પણ આ વાત સારી રીતે સમજી રહ્યા હતા કે પહેલી જ મુલાકાતમાં તેમની વહુએ તેમને શહેરના વિકાસની વાત કહી હતી. તેમને બધી ખબર પડી ગઈ કે દીકરો અને વહુ તેમને ઘરે કેમ લઈ જવા માગે છે. તેમને તેમના પુત્રની સંભાળ રાખવા માટે મફતમાં આયા પણ મળી જશે. આ જ કારણ છે મેનેજર સાહેબ, હું મારા પુત્ર અને પુત્રવધુ પાસે જવા નથી માગતી. તમે લોકો માનો છો કે મારો દીકરો અને વહુ મને ખૂબ માન આપે છે, એટલા માટે તેઓ મને ઘરે લઈ જવા માગે છે. પણ એવું કંઈ નથી. તેઓ માત્ર મને તેમાં પુત્રની આયા બનાવીને શહેરના વિકાસ માટે ગામડામાં આવેલી જમીન વહેંચીને પૈસા પડાવી લેવા માગે છે. તેમનું આ કામ થઈ જશે એટલે તરત જ તેઓ મને ફરીથી દૂધમાંથી માખી કાઢીને ફેંકી દે એવી રીતે મને અપમાનિત કરીને કાઢી મૂકશે. અને હું વારંવાર અપમાનિત નથી થવા માગતી. હવે મારું આ વૃદ્ધાશ્રમમાં મન લાગી ગયું છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી અહીં જ રહીશ. શારદાબેનની વાતો સાંભળીને મેનેજર સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યાં બેઠેલા તમામ લોકો ભાવુક થઈ ગયા. એમને માફ કરી દેજો શારદાબેન, અમે તમને ખોટા સમજ્યા, પણ આજ પછી તમને કોઈ કશું નહીં કહે. તમે અહીંયા આરામથી રહો. બધા લોકોએ શારદાબેનની માફી માગતા કહ્યું. ત્યારે શારદાબેને કહ્યું કે તમારા બધાનો કોઈ વાંક નથી. તમે તમારી આંખોથી જે જોયું તે જ તમે કહ્યું, પણ સત્ય તો બીજું કંઈક જ હતું. આ રીતે વધુ 2 મહિના પસાર થઈ ગયા. પછી એક દિવસ શારદાબેનનો દીકરો અને વહુ તેમને લેવા માટે ફરીથી આવ્યા, કારણ કે તેઓ જમીનના લોભી હતા. પરંતુ આ વખતે મેનેજર પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે બંનેને જોતા જ મેનેજરે પોલીસને ફોન કરી દીધો. એટલામાં જ આકાશ અને પ્રતિમા મેનેજર સાહેબ પાસે આવ્યા અને કહ્યું, સાહેબ, મારી માં ક્યાં છે? આજે કોઈ પણ સંજોગોમાં અમે તેમને ઘરે લઈ જઈશું. આજે મેનેજર સાહેબ આકાશ અને પ્રતિમાના અસલી રૂપને જોઈ શકતા હતા કે તેઓ જમીનના લોભમાં હવે ભૂલાઈને મુખોટો ઉતારીને જબરદસ્તી પર ઉતરી આવ્યા હતા. ત્યારે જ શારદાબેન તેમને તેમના રૂમમાં જતા દેખાયા તો જલ્દીથી દોડીને આકાશ તેમની જોડે ગયો અને જબરદસ્તી તેમનો હાથ પકડીને કાર જોડે લઈ ગયો અને બોલ્યો, ચાલ માં, હું તને 10 વખત સમજાવવા આવ્યો છું, પણ તું ના માની. આજે હું તને જબરદસ્તીથી લઈ જઈશ. ત્યારે પોલીસને સામે જોઈને આકાશ અને પ્રતિમા સ્તબ્ધ થઈ ગયા. ત્યારે પાછળથી મેનેજરે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, મેં જ તમને ફોન કર્યો હતો. બંનેને પકડી લો. સાહેબ જબરદસ્તી એક વૃદ્ધ મહિલાને હેરાન કરી રહ્યા છે. તેની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી લઈ જવાની કોશિશ કરી રહી છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસે બંનેની ધરપકડ કરી. તો આકાશે બૂમ પાડીને કહ્યું કે માં, તું બરાબર નથી કરી રહી. કરોડોની જમીન લઈને ક્યાં જઈશ? ગમે તેમ તારા પગ અત્યારે કબરમાં લટકી રહ્યા છે. આજે નહીં તો કાલે તે જમીન મારી હશે તો હું જોઉં છું કે મને કોણ રોકે છે જમીન લેતા. દીકરા, જમીન લેવાનો તારો ઈરાદો મને પહેલેથી જ ખબર હતી, એટલે જ હું એ જમીન વહેંચવા કાલે ગામડે જઈ રહી છું. બધા પૈસા આ વૃદ્ધાશ્રમમાં રોકીશ, કારણ કે આ દુનિયામાં તારા જેવા ઘણા નાલાયક પુત્રો છે જેઓ પોતાના માતા પિતાને બેઘર કરી દે છે. એમના માટે હું આ વૃદ્ધાશ્રમમાં વધુ રૂમ બનાવીશ. જે પૈસા મળશે તે આખા વૃદ્ધાશ્રમમાં લગાવીશ, પણ એક પણ પૈસો તમને લોકોને નહીં આપું. ના માં, તમે આવું ના કરી શકો. દીકરો અને વહુ
બૂમ પાડીને કહ્યું. ત્યારે શારદાબેને તેમની વાત ન સાંભળીને ઇન્સ્પેક્ટર સાહેબને દીકરા અને વહુને પોતાની નજરથી દૂર લઈ જવા કહ્યું. ઇન્સ્પેક્ટર સાહેબ તેમને લઈ ગયા. બીજા દિવસે શારદાબેને પોતાના ગામની જમીન વેચી દીધી અને વૃદ્ધાશ્રમમાં વધુ રૂમ બનાવવા માટે પૈસા આપ્યા ને સુખ સુવિધાઓથી ભરપૂર નવું વૃદ્ધાશ્રમ બનાવ્યું અને તેઓ પોતે પણ શાંતિથી વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો.